ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા તે હર હંમેશા સતત ચર્ચામાં રહેતા હોય છે અને ખાસ કરીને તેમના જે તીખા તેવર હોય છે તેને લઈને ફરી એક વખત સરકારી અધિકારીઓને તેમણે ખખડાવ્યા છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા એક લાંબા સમયથી મીડિયાની હેડલાઇન બની રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અત્યારે તે 7મી વખતના સૌથી સિનિયર સાંસદ છે। એક લાંબો સમય તેમણે રાજનીતિમાં પસાર કર્યો છે અને ભરૂચ બેઠક પરથી તે સતત જીતી રહ્યા છે। થોડાક સમયથી તેમના તેવર છે તે વધારે આકરા દેખાઈ રહ્યા છે અને ત્યાંના સ્થાનિકોને જે પડતર પ્રશ્ન હોય છે તેની માંગ નથી સંતોષાતા તે કારણસર તે કેટલાક અધિકારીઓના ઉધડા લેતા હોય છે અને તેના વિડીયો પણ સામે આવતા હોય છે। ફરી એક વખત ભરૂચ બેઠકમાં આ ઘટના સામે આવી છે અને સરકારી અધિકારીઓને પણ તેમણે ખખડાવ્યા છે। તાલુકા વિકાસ અધિકારી કેમ નથી? તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ તો હશે ને કોઈની પાસે? અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય, એમાં મેન અધિકારી નથી। સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી? અહીંયા સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, આજે પ્રાંત અધિકારી પણ નથી। સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે, ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે। ભાઈની પાસે ખુલાસો માંગો। એ અહીંયા આ મહત્વ નથી, તે મહત્વનું છે। નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે, એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે, આ મહત્વનો કાર્યક્રમ હતો। આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ? આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો ના, સરકારમાં રિપોર્ટ કરવાનો છે। પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી ને બીજા કયા વિભાગના અધિકારી નથી। ભાઈ, હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું। સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં? હું સરકારમાં લખીશ, કાર્યવાહી નોંધ કરવા, આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ ના, આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો। આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે ભાઈ। આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ, સેવા સેતુના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે। જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે ભાઈ। મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે। આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરી દો તમે। આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી। કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું છે, મામલતદાર તો ટીડીઓ રહેવું છે અથવા તો પ્રાંતે રહેવું જોઈએ। આ ત્રણમાંથી કોઈ રહેવું જોઈએ તું ને। અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ। હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે, નહીં તો વર્ષોથી આવું ચાલતું હતું। પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું। આ બધી યોજનાઓ સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા, એવું નથી ચલાવવાનું। અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી, બધા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું।
મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે. આ પારદર્શક હોય એટલે પારદર્શક વહીવટ. મનસુખ વસાવા સતત તેમના તેવરો લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે અને મીડિયાની પડતે હેડલાઇન બનતા હોય છે. સેવા સેતુનું જે કાર્યક્રમ છે અને સ્થાનિકોને જે સતત તકલીફો પડી રહી છે અને આ અધિકારીઓ કોઈને ગાંઠી પણ નથી રહ્યા તેવા પણ મનસુખ વસાવાના અનેકવાર પહેલા પણ આરોપ લાગી ચૂક્યા છે. જો આ ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.